क्या नाम है? बोर्ड से कहाँ चला गया था? गाँव गाँव गया। कौन से जिले में पड़ता है गाँव? नलगोंडा। नलगोंडा, तेलंगाना में। माननीय पुलिस कमिश्नर श्री नरसिंह कुमार साहेब तथा जेसीपी श्री डॉक्टर लीना पाटिल साहेब तरफथी तमाम थाणा अधिकारी श्री ने सूचना करवामां आवेल हती के नास्ता करता आरोपी जे छे एमना पर फोकस करो। जे अनुसंधाने जवाहरनगर पोलीस स्टेशननी पोलीस इंस्पेक्टर और एमनी टीम 16 वर्षथी एक 302 आरोपी जे नास्तो करतो हतो एमने तेलंगाणाना नालाकोंडा जिल्लामांथी लई आवेल छे। आखी विगत जोईए तो 2010 में एक 307 गुनो नोंधायेल हतो, जेमां भोग बननार गीताबेन हता अने एमना पतिए एમને કેરોસીન છાંટી અને સળગાવી દીધેલ હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ હતું અને ત્યાર પછી 302 કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો। માનનીય ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબે તારીખ 24થી નાસ્તા ફરતા આરોપીની એક ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના કરેલ હતી, જે અનુસંધાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમોને અત્રેની ઓફિસથી સેન્સિટાઇઝ કરવામાં આવેલ હતા। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર અને એમની ટીમે સર્વેલન્સનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાના તમામ કેસ પેપરનો અભ્યાસ કરી અને જે માહિતી એકત્ર કરવા પાત્ર થતી હતી એ અનુસંધાને આરોપી લક્ષ્મણ અય્યલ ગોડસે એમનું ન્યૂ સિમ કાર્ડના આધારે એમનું લોકેશન મેળવ્યું ને લોકેશન એમનું તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાં એમનું આવતું હતું। એક ટીમને ત્યાં રવાના કરી અહીંયા પણ એમને એક્સરસાઇઝ ચાલુ રાખી અને પિન પોઈન્ટ લોકેશનના આધારે આરોપીને ત્યાં પકડી પાડવામાં આવેલ હતું અને આજરોજ પોલીસ સ્ટેશન લાવી એમની અટક કરવામાં આવેલ છે। જે વડોદરા શહેરના 10 ટોપ નાસ્તા ફરતા આરોપીઓ હતા એ પૈકીનો આ એક આરોપી છે અને ઇનામ પણ જાહેર થયેલું છે જેમના માથે એ આ આરોપી છે। આ અનુસંધાને જવાહરનગરની ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કરેલા છે અને એમને એમાં સફળતા મળી છે। 16 વર્ષ પહેલાનો ગુનો છે એ વખતે કેવો દેખાતો છે, હમણાં અલગ કે દેખાય છે, કઈ ટેકનિક બધી યુઝ કરી, કારણ કે ઘણો બધો ડિફરન્સ આવી જાય 16 વર્ષમાં। હા, 16 વર્ષ થયા છે એટલે ચહેરા ઉપર થોડા ચેન્જીસ તો પણ દેખાય, પણ જે તે વખતે જે આધાર કાર્ડને આ રજૂ થયેલા હતા એ ડોક્યુમેન્ટના આધારે થોડો અંદાજ આવી જાય અને પ્લસ જે હવે સાહેબોના નિવેદનો છે એમના પાસે એમના સગા સંબંધીઓ પાસે પણ આ વસ્તુ પ્રૂફ કરવામાં આવશે, ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે। જે તે વખતે ભોગ બનનાર હતા એ જીવતા હતા એટલે એમના સસરાએ ફરિયાદ આપી છે, ભોગ બનનારના પિતાશ્રીએ હયાત